હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઔદ્યોગિક ક્ષેત્ર સૂક્ષ્મજીવોનો ફાળો વિશે સમજ્યા. એની અંદર આપણે 3 સબપોઈન્ટ સમજવાના હતા. પહેલો હતો આલ્કોહોલિક પીણાની બનાવટ માટે, બીજો પોઈન્ટ હતો એન્ટીબાયોટિક જેવી દવાઓની બનાવટમાં સૂક્ષ્મજીવોનો ફાળો, અને ત્રીજો સબપોઈન્ટ જે આજે આપણે ડિસ્કસ કરવાનો છે એ છે અમુક પ્રકારના રસાયણ, ઉત્સેચક, એન્ઝાઇમ્સ અને અન્ય જૈવ સક્રિય અણુના પ્રોડક્શનમાં સૂક્ષ્મજીવોનો ફાળો. ઘણા બધા પ્રકારના અમુક કાર્બનિક એસિડ્સ વિશે વાત કરીએ. કેમિસ્ટ્રીની અંદર તમે નામ સાંભળેલા જ હશે. એસિટિક એસિડ જેને વિનેગાર તરીકે ઓળખાય છે, સાઇટ્રિક એસિડ, લેક્ટિક એસિડ, બ્યુટ્રિક એસિડ. તો આવા પ્રકારના જે કાર્બનિક એસિડ્સ છે એ સૂક્ષ્મજીવો વડે મેળવાય છે અને તેનો અમુક પ્રકારની ઇન્ડસ્ટ્રીની અંદર ઉપયોગ થાય છે. એ જે આપણે વાત કરીએ આલ્કોહોલ ઇન્ડસ્ટ્રીની, તો આલ્કોહોલ વિશે આપણને ખ્યાલ જ છે, જે આપણે આગળ પણ ડિસ્કસ કરી દીધું છે કે આલ્કોહોલ યીસ્ટ વડે બનાવાય છે. અમુક પ્રકારના એન્ઝાઇમ્સ અથવા તો ઉત્સેચકો એ પણ સૂક્ષ્મજીવોમાંથી મેળવાય છે અને જેનો જે તે પ્રકારની ઇન્ડસ્ટ્રી અથવા તો વ્યવસાયની અંદર ઉપયોગ થતા હોય છે. તો આપણે આ બધા પ્રકારના જે અમુક રસાયણ અથવા તો ઉત્સેચક છે એ કયા પ્રકારના સૂક્ષ્મજીવમાંથી બને છે અને એનો ઉપયોગ શું છે એના વિશે ડિસ્કસ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કાર્બનિક એસિડના ઉત્પાદન, એના અમુક એક્ઝામ્પલ્સ. પહેલાં આપણે વાત કરીએ સાઇટ્રિક એસિડની. લેમનની અંદરથી ઘણા બધા પ્રમાણમાં સાઇટ્રિક એસિડ મળે છે, એ આપણને ખ્યાલ જ હશે. એ સાઇટ્રિક એસિડ મળે છે એક ફૂગમાંથી. ફૂગનું નામ છે એસ્પરજીલસ નાઇઝર. આપણે શોર્ટમાં એને યાદ રાખીશું AN. તો ખાસ તો આ જે પોઈન્ટ છે એ પોઈન્ટની અંદર આપણે સૂક્ષ્મજીવો, ફંજાઈ અથવા તો બેક્ટેરિયાના નામ યાદ રાખવાના છે. તો આખો પોઈન્ટ તમે એક ટેબલ વાઇઝ પણ પ્રિપેર કરી શકો, જેમાં એક બાજુ કોઈ કાર્બનિક એસિડ અથવા તો ઉત્સેચકનું નામ હશે અને બીજી બાજુ એનો ઉપયોગ અને એનો સ્ત્રોત કયા સૂક્ષ્મજીવમાંથી મેળવાય છે એ ઇન્ફોર્મેશન હશે. તો આખો પોઈન્ટ આપણે ટેબલ વાઇઝ પ્રિપેર કરીને પણ યાદ રાખી શકીએ. એટલે સિમ્પલી આ બધા સૂક્ષ્મજીવોના નામ આપણે ખાસ યાદ રાખવાના છે. ઓકે, તો પહેલાં સાઇટ્રિક એસિડની વાત કરીએ. સાઇટ્રિક એસિડ મળે છે ફૂગમાંથી, એસ્પરજીલસ નાઇઝર, શોર્ટમાં આપણે કહીશું AN. સાઇટ્રિક એસિડ ANમાંથી. એનો ઉપયોગ છે કલર માટે, દવા બનાવવા માટે. હવે આપણે આગળ વાત કરી દીધી કે તે લેમનમાંથી મેળવાય છે, તો આપણને ખ્યાલ જ છે કે લેમન વિટામિન Cનો સ્ત્રોત છે. તો વિટામિન Cની દવા તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. ઇંક માટે, ખાદ્ય સામગ્રીમાં ખટાશ લાવવા માટે, એ ખટાશ પડતું હશે એટલા માટે, સ્વાદ માટે અને પ્રિઝર્વેશન માટે. પછી આપણે વાત કરીએ એસિટિક એસિડ, કે જે જનરલી વિનેગાર તરીકે ઓળખાય છે, જેનો ઉપયોગ રસોઈ ઘરમાં અમુક રસોઈ બનાવવા માટે પણ થતું હોય છે, એક પ્રિઝર્વેટિવ તરીકે અથવા તો ખટાશ લાવવા માટે. એક બેક્ટેરિયામાંથી મેળવાય છે. બેક્ટેરિયાનું નામ છે એસિટોબેક્ટર એસિટી. તો આ જે બેક્ટેરિયાનું નામ છે એ એસિટિક એસિડ ઉપરથી જ છે, તો આપણે યાદ રાખવામાં ઇઝી રહેશે. એસિટોબેક્ટર બેક્ટેરિયા છે અને એસિટી, તો શોર્ટમાં એને આપણે યાદ રાખીશું AA. એસિટિક એસિડ AA અને સાઇટ્રિક એસિડ AN. આ ફૂગમાંથી મેળવાય છે અને એસિટિક એસિડ બેક્ટેરિયામાંથી મેળવાય છે. એનો ઉપયોગ છે કલરિંગ એજન્ટ, ઇન્સેક્ટિસાઇડ તરીકે અને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે. નેક્સ્ટ ઓર્ગેનિક એસિડ છે લેક્ટિક એસિડ. બેક્ટેરિયા છે લેક્ટોબેસિલસ. એસિડના નામ ઉપરથી જ બેક્ટેરિયાનું નામ આપણે યાદ રાખી શકીએ, લેક્ટોબેસિલસ. તો LL એના ઉપરથી આપણે યાદ રાખીશું, લેક્ટિક એસિડ L અને બેક્ટેરિયાનું નામ છે લેક્ટોબેસિલસ L. નેક્સ્ટ બ્યુટ્રિક એસિડ. બ્યુટ્રિક એસિડ બેક્ટેરિયામાંથી મેળવાય છે, ક્લોસ્ટ્રીડિયમ બ્યુટ્રિકમ BK. બ્યુટ્રિક એસિડ બેક્ટેરિયામાંથી મેળવાય છે, ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ. બરાબર. એ સિવાય એક્સ્ટ્રા અહીંયા આપણે વાત કરીએ કે જે બુકની અંદર નથી આપેલું, એ ઓર્ગેનિક એસિડનું નામ છે ગ્લુકોનિક એસિડ. ગ્લુકોનિક એસિડમાંથી કેલ્શિયમ ગ્લુકોનેટ જે છે એ દવા તરીકે વપરાતી સબસ્ટન્સ બને છે અને એ કેલ્શિયમના સ્ત્રોત તરીકે વપરાય છે. અમુક નાના બાળકોની અંદર અથવા તો જે મધર છે એની અંદર કેલ્શિયમના સ્ત્રોત તરીકે આવા પ્રકારની દવા વપરાતી હોય છે અને એનો સ્ત્રોત છે આગળ જે આપણે સેમ ડિસ્કસ કરેલું સાઇટ્રિક એસિડ માટે એસ્પરજીલસ નાઇઝર ફંજ. તો ઇન શોર્ટ અહીંયા આપણે બુકવાઇઝ જો જોઈએ તો 4 એસિડના નામ યાદ રાખવાના છે. સાઇટ્રિક એસિડ,
એસિટિક એસિડ, સાઇટ્રિક એસિડ હશે, એસિટિક એસિડ, લેક્ટિક એસિડ અને બ્યુટ્રિક એસિડ. તો જો એની સમરી અહીંયા જોઈએ તો એ ચારે ચાર એસિડમાંથી જે પહેલો છે સાઇટ્રિક એસિડ એ ફંજાઈમાંથી મેળવાય છે, ફૂગમાંથી મેળવાય છે, અને એ સિવાયના જે ત્રણેય ઓર્ગેનિક એસિડ છે એ બેક્ટેરિયામાંથી મેળવાય છે. હવે શોર્ટમાં આપણે નામ પણ યાદ રાખેલા, સાઇટ્રિક એસિડ AN એસ્પરજીલસ નાઇઝર, એસિટિક એસિડ અથવા તો વિનેગાર બેક્ટેરિયામાંથી AA એસિટોબેક્ટર એસિટી, લેક્ટિક એસિડ બેક્ટેરિયા લેક્ટોબેસિલસ LL, બ્યુટ્રિક એસિડ BK આપણે યાદ રાખ્યું હતું બેક્ટેરિયા BK, કે ઉપરથી ક્લોસ્ટ્રીડિયમ બ્યુટ્રિકમ, બ્યુટ્રિક એસિડનું બ્યુટ્રિકમ. તો આપણે આવી રીતે શોર્ટ કી બનાવીને પણ એને યાદ રાખી શકીએ. નેક્સ્ટ છે આલ્કોહોલનું પ્રોડક્શન. તો ઇથેનોલનું વ્યાવસાયિક ઉત્પાદન છે એની માટે અમુક પ્રકારની યીસ્ટ વપરાય છે જેને બ્રુઅર્સ યીસ્ટ તરીકે પણ ઓળખાય છે, અને એ યીસ્ટનું નામ તો કદાચ તમને યાદ રહી જ ગયું છે, આગળ આપણે ઘણી બધી વાર ડિસ્કસ કરેલું છે. સેક્રોમાઇસિસ સેર્વિસી મોસ્ટ આઈએમપી છે MCQ માટે, કે આલ્કોહોલના પ્રોડક્શનની અંદર જે યીસ્ટ વપરાય છે અથવા જે બ્રુઅર્સ યીસ્ટ છે, જે બ્રેકર્સ યીસ્ટ છે, એનું નામ શું છે? સેક્રોમાઇસિસ સેર્વિસી. ઓકે, નેક્સ્ટ છે ઉત્સેચકો એન્ઝાઇમ્સ. ને ખ્યાલ છે એન્ઝાઇમ્સ એક પ્રકારના પ્રોટીન્સ છે. તો અહીંયા અલગ અલગ પ્રકારના એન્ઝાઇમ્સ વિશે વાત કરેલી છે, લાઇપેઝ, પ્રોટીએઝ, પેક્ટિનેઝ છે, સ્ટ્રેપ્ટોકાઇનેઝ, અને એના ઉપયોગ વિશે આપણે સમજવાનું છે. તો લાઇપેઝ છે તો આપણે સમજી શકીએ નામ ઉપરથી કે લાઇપેઝ શું કરશે? લિપિડને ઓગાળશે, એને ડિઝોલ્વ કરી નાખશે. તો ડિટર્જન્ટની બનાવટમાં અથવા તો લોન્ડ્રીની અંદર જે ક્લોધિંગનું વોશિંગ થતું હશે એમાં અમુક લિપિડ એટલે કે જે તેલી પદાર્થોના ડાઘ લાગી ગયા હશે, તો એ તેલી ડાઘને દૂર કરવા માટે ડિટર્જન્ટમાં પણ એને ભેળવાય છે, અને જે લોન્ડ્રીમાં એનું વોશિંગ થાય છે તો એની અંદર પણ લાઇપેઝનો ઉપયોગ થાય છે. તો ઇન શોર્ટ લાઇપેઝનો ઉપયોગ શું છે? તો કે લિપિડ અથવા તો તેલી ડાઘને દૂર કરવાનું. હવે જો પ્રોટીએઝ, તો પ્રોટીએઝિસ છે તો એ શું કરશે? પ્રોટીનનું પાચન કરશે, પ્રોટીનનો નાશ કરશે. તો આપણે આગળ પણ ડિસ્કસ કરેલું કે અમુક પ્લાન્ટ છે અથવા તો અમુક અનાજ કે ફ્રૂટ જ્યુસમાંથી આલ્કોહોલિક પીણા બનાવાય છે. તો જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે બિયર અને વિસ્કી. તો એ જે આલ્કોહોલિક પીણા છે એ જ્યારે એને પહેલાં મેળવાય છે તો એ ક્લિયર ફોર્મમાં નહીં હોય, તો એને શુદ્ધ કરવા માટે અહીંયા પ્રોટીએઝ ઉત્સેચકોનો ઉપયોગ કરાય છે. લેધર ઇન્ડસ્ટ્રીની અંદર પણ પ્રોટીએઝ ઉત્સેચકોનો ઉપયોગ થશે. તો આપણે બે એન્ઝાઇમ વિશે ડિસ્કસ કર્યું, લાઇપેઝ તો એમાં આપણે શોર્ટમાં યાદ રાખીશું લોન્ડ્રી અને ડિટર્જન્ટ અને લિપિડના ડાઘા દૂર કરે. પ્રોટીએઝ તો બિયર અને વિસ્કીને શુદ્ધ કરવા અને લેધર ઇન્ડસ્ટ્રીમાં, જે આપણે એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન અહીંયા યાદ રાખેલી છે. હવે નેક્સ્ટ છે પેક્ટિનેઝ અને પ્રોટીએઝ બંને એન્ઝાઇમનું એક ફંક્શન. તો આપણે ઘણા બધા એવા ફ્રૂટ જ્યુસીસ વિશે જાણતા હશું, બજારની અંદર અમુક ટેટ્રાપેકની અંદર જે તૈયાર એવા ફ્રૂટ જ્યુસ મળતા હશે, એની કમ્પેરિઝન જો આપણે ઘરે બનાવેલા ફ્રૂટ જ્યુસ સાથે કરીએ તો ઘરે જે ફ્રૂટ જ્યુસ બનાવેલો છે એની અંદર ઘણા બધા ફાઇબર્સ પ્રેઝન્ટ હશે. જ્યારે તમે બહારનો જે તૈયાર ફ્રૂટ જ્યુસ જુઓ તો એ વધારે ક્લિયર ફ્લુઇડી જેવું આપણને જોવા મળશે. તો જે બજારમાં બોટલમાં પેક કરેલ ફ્રૂટ જ્યુસ છે તો એને શુદ્ધ કરવા માટે અથવા તો એને ક્લિયર કરવા માટે પેક્ટિનેઝ અને પ્રોટીએઝ પ્રકારના ઉત્સેચકો વપરાય છે. તો આ એક જે ફંક્શન આપેલું છે પેક્ટિનેઝ અને પ્રોટીએઝનું, તો એ પણ આપણે MCQ માટે ઇમ્પોર્ટન્ટ ગણી શકીએ. બરાબર, કે બજારના ફ્રૂટ જ્યુસને ક્લિયર કરવા માટે કયા બે ઉત્સેચકો વપરાય છે, પેક્ટિનેઝ અને પ્રોટીએઝ. નેક્સ્ટ એક એન્ઝાઇમ છે સ્ટ્રેપ્ટોકાઇનેઝ, મેળવાય છે બેક્ટેરિયામાંથી, સ્ટ્રેપ્ટોકોકસ નામ સાંભળેલું જ હશે. હવે આ જે સ્ટ્રેપ્ટોકાઇનેઝ એન્ઝાઇમ છે એનું એક ફંક્શન છે, એક TPA તરીકે વર્તે છે. TPA એટલે ટિશ્યુ પ્લાઝમિનોજન એક્ટિવેટર. તો આ એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે જે આપણે યાદ રાખવાની છે. ટિશ્યુ પ્લાઝમિનોજન એક્ટિવેટર શું કરે છે? તો કે એ હૃદયની વાહિનીની અંદર જામ અથવા તો એ રોગને આપણે કહીએ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન,
કે જે દર્દીની અંદર રુધિર વાહિનીમાં અમુક ક્લોટિંગ જમા થઈ ગયું હશે, તો એવા વ્યક્તિને જે હૃદયને રુધિરનો પુરવઠો મળે છે એ કેવો થતો જાય છે, ઓછો થતો જાય છે. તો એના લીધે એમને હાર્ટ એટેક આવવાની સંભાવના એકદમ વધી જાય છે. તો આવા દર્દીની અંદર જે એની બ્લડ વેસલ્સ છે, રુધિર વાહિની, એમાં જે રુધિરનું ક્લોટિંગ થયેલું છે, રુધિર જે જમા થઈ ગયું છે, એ રુધિરના ક્લોટને તોડવા માટે એઝ અ ક્લોટ બસ્ટર તરીકે તે ઉપયોગી હશે. બરાબર. તો ખાસ તો આપણે એક યાદ રાખવાનું છે, સ્ટ્રેપ્ટોકાઇનેઝનું ફંક્શન એક જ વર્ડમાં જો આપણે કહીએ તો ક્લોટ બસ્ટર. તો ક્લોટ એટલે શું? તો કે રુધિરની જે ગાંઠો જેવું જમા થઈ ગયું છે, રુધિરનું એક ગંઠન, તો એને તોડવા માટે એનો ઉપયોગ થાય છે. તો ટીપીએ વિશે થોડુંક અહીંયા આપણે એક્સ્ટ્રા સમજીએ કે ટીપીએ ફૂલ એમ છે ટીસ્યુ પ્લાઝ્મિનોજન એક્ટિવેટર. તો આ ટીપીએ એક પ્રકારનું એવું પ્રોટીન છે કે જે જામેલું રુધિર હશે એને તોડવા માટે વપરાય છે. તો આ એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે સ્ટ્રેપ્ટોકાઇનેઝ છે એનો યુઝ શેમાં થશે? માયોકાર્ડિયલ ઇન્ફેક્શનવાળા પેશન્ટની અંદર બ્લડ વેઝલમાં જે રુધિર જમાઈ થઈ ગયેલું છે એને તોડવા માટે વપરાશે અને હાર્ટ એટેકની સંભાવના તે ઓછી કરી દે છે. ક્લિયર? હવે નેક્સ્ટ આપણે અમુક દવા વિશે વાત કરવાની છે. અહીંયા સુધી આપણે એન્ઝાઇમ્સ વિશે જોયું. આપણે લાઇપેઝ, પ્રોટીએઝ, પેક્ટિનેઝ અને સ્ટ્રેપ્ટોકાઇનેઝ 4 એન્ઝાઇમના યુઝ વિશે વાત કરી. નેક્સ્ટ આપણે એક મેડિસિન્સ વિશે વાત કરવાની છે. પહેલી મેડિસિન છે સાયક્લોસ્પોરિન એ. સાયક્લોસ્પોરિનનો સ્ત્રોત છે એક પ્રકારની ફંજાઈ, ફૂગ, ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ. ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમ, ટીપી ઉપરથી આપણે યાદ રાખીએ કે સાયક્લોસ્પોરમ ટીપી એક પ્રકારની ફૂગ, ટ્રાય 3 કોડમાં અને પોલી ઘણા બધા સ્પોર. એવી રીતે આપણે એનું નામ કહી શકીએ. સાયક્લોસ્પોરિન નામ છે, તો સ્પોરિન ઉપરથી આપણે કહીશું સ્પોર, પણ સ્પોર કેવા? ઘણા બધા. પોલિસ્પોરમ અને 3 કોડમાં, ટ્રાય કોડમાં પોલિસ્પોરમ ફૂગમાંથી તે મેળવાય છે. ક્લિયર? તો એનો સ્ત્રોત ક્લિયર થઈ ગયો. એક પ્રકારની ફંજાઈ, ટ્રાય કોડમાં પોલી ઘણા બધા સ્પોરમ, પોલિસ્પોરમ. એનો યુઝ શું છે? જો થોડું એક્સ્ટ્રા અહીંયા આપણે સમજીએ તો એન્ટી ફંગલ તરીકે, એન્ટી ઇન્ફ્લામેટર તરીકે, એટલે સોજાને ઓછું કરે છે. ફંગલ ઇન્ફેક્શનની અંદર પણ તે ઉપયોગી હશે. પણ બુકની અંદર જે ઇન્ફોર્મેશન આપેલી છે એ વાઇઝ જો આપણે એનું ઇમ્પોર્ટન્ટ ફંક્શન સમજીએ તો એ છે ઇમ્યુનો સપ્રેસિવ એજન્ટ. તો આ એક ફંક્શન પણ એમસીક્યુની અંદર પૂછાઈ શકે કે સાયક્લોસ્પોરિનનું ફંક્શન કયું છે? ઇમ્યુનો સપ્રેસિવ એજન્ટ છે. જેમાં આપણે આગળ જોયું સ્ટ્રેપ્ટોકાઇનેઝનું ફંક્શન શું હતું? ક્લોટ બસ્ટર તરીકે. તો હવે આ ઇમ્યુનો સપ્રેસિવ એજન્ટ ક્યારે વપરાય છે? હવે આપણે આગળ જે 8મું ચેપ્ટર ભણી ગયા એની અંદર ડિસ્કસ કરેલું કે અંગ પ્રત્યારોપણની અંદર ઓર્ગાન ટ્રાન્સપ્લાન્ટેશન થતું હશે તો વ્યક્તિની જે ઇમ્યુનિટી સિસ્ટમ છે એ બહારથી આવેલા કોઈ જે ફોરેન અંગ છે અથવા તો બહારથી કોઈ ડોનેટ કરેલું અંગ છે એનો પ્રતિકાર કરશે. તો હવે એ પ્રતિકારને ઘટાડવા માટે જે ઇમ્યુનિટી સિસ્ટમ છે એને સપ્રેસ કરવાની જરૂરિયાત રહેશે. તો આવા પ્રકારના અમુક અંગ પ્રત્યારોપણમાં મોસ્ટ કોમન જો આપણે ઓર્ગાન ટ્રાન્સપ્લાન્ટેશન કહીએ તો એ છે કિડની ટ્રાન્સપ્લાન્ટેશન અથવા તો એના પછી આઈ ટ્રાન્સપ્લાન્ટેશન. તો એવા ટ્રાન્સપ્લાન્ટેશનની અંદર જે વ્યક્તિ છે એની ઇમ્યુનિટીને સપ્રેસ કરવા માટે આવા પ્રકારના ઇમ્યુનો સપ્રેસિવ એજન્ટનો ઉપયોગ થશે અને એનું નામ છે સાયક્લોસ્પોરિન. હવે એની મિકેનિઝમ કેવા પ્રકારની હશે એ પણ થોડુંક અહીંયા એક્સ્ટ્રા સમજી લઈએ. આપણે એ પણ સમજી ગયા હતા કે જે ઓર્ગાન ટ્રાન્સપ્લાન્ટેશન છે એ દરમિયાન જે ઇમ્યુનિટી રિસ્પોન્સ શો કરે છે એ ટી સેલ વડે શો કરે છે. તો આવા પ્રકારના જે ડ્રગ્સ અથવા તો એજન્ટ છે એ ટી સેલની સક્રિયતાને ઘટાડે છે અને જેના લીધે જે કોઈ બહારથી જે પ્રત્યારોપિત કરેલું અંગ છે એને નકારવા માટેની જે પ્રક્રિયા છે એના ચાન્સીસ કેવા થઈ જશે? ઘટી જશે. તો સાયક્લોસ્પોરિન એ ઇમ્યુનો સપ્રેસિવ એજન્ટ, એક વર્ડની આપણે જો એક વર્ડમાં એનો યુઝ યાદ રાખીએ તો ઇમ્યુનો સપ્રેસિવ એજન્ટ અને એનો સ્ત્રોત છે એક પ્રકારની ફંજાઈ ટીપી. નેક્સ્ટ એક મેડિસિન્સ છે સ્ટેટિન્સ. તો સ્ટેટિન્સ મેળવાય છે યીસ્ટમાંથી. તો
સૂક્ષ્મજીવોનો પ્રકાર ખાસ આપણે યાદ રાખવાનો છે. સાયક્લોસ્પોરિન ફૂગમાંથી મેળવાય છે. સ્ટેટિન્સ છે એ યીસ્ટમાંથી મેળવાય છે. આગળ એ સિવાય આપણે એક યીસ્ટ વિશે ડિસ્કસ કર્યું, બ્રુઅર્સ યીસ્ટ, આલ્કોહોલ ઇન્ડસ્ટ્રીની અંદર તે વપરાય છે. તો યીસ્ટનું નામ છે મોનાસ્કસ પુર્પુરિયસ, એમ અને પી, આગળ હતું ટીપી, અને હવે આપણે યાદ રાખવાનું છે એમપી, મોનાસ્કસ પુર્પુરિયસ, શોર્ટમાં કહીશું એમપી. સ્ટેટિન્સ, એક સ્ટેટનું નામ છે મધ્યપ્રદેશ, શોર્ટમાં એમપી, અને એના ઉપરથી આપણે મોનાસ્કસ પુર્પુરિયસ નામ યાદ રાખી શકીએ. એનું ફંક્શન જો આપણે એક વર્ડની અંદર કહીએ તો બ્લડની અંદર કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે. તો કેવી રીતે ઘટાડે છે એ પણ અહીં આપણે થોડુંક શોર્ટમાં સમજવાનું છે. તો એનું ફંક્શન એ ક્લિયર થઈ ગયું છે કે રુધિરની અંદર જે કોલેસ્ટેરોલનું પ્રમાણ છે એને તે ઘટાડે છે. તો એ કેવી રીતે પ્રક્રિયા કરે છે, તો બુકની અંદર એક લાઈન આપેલી છે એ આપણે સમજી લઈએ. કોલેસ્ટેરોલના સંશ્લેષણ માટે જવાબદાર જે ઉત્સેચક હશે એની સાથે તે સ્પર્ધા નિગ્રાહકની જેમ કાર્ય કરે છે. હવે ઘણા બધા એવા ઉત્સેચકો હશે, એ ઉત્સેચકો કોલેસ્ટેરોલનું નિર્માણ કરતા હશે, એની સાથે સંકળાયેલા હશે. તો હવે આ જે સ્ટેટિન્સ છે, સ્ટેટિન્સ શું કરે છે, તો સ્ટેટિન્સ એ ઉત્સેચકો સાથે એક કોમ્પિટેટિવ ઇનિબિટર તરીકે વર્તે છે અને એનું કોમ્પિટેટિવ ઇનિબિશન કરી નાખશે. એટલે ઉત્સેચકો અહીંયા બ્લોક થઈ જશે, અને ઉત્સેચકો બ્લોક થઈ જવાના લીધે જે ઉત્સેચકો વડે કોલેસ્ટેરોલનું નિર્માણ થતું હતું એ પણ કેવું થઈ જશે, બંધ થઈ જશે. અને કોલેસ્ટેરોલનું પ્રોડક્શન ઘટવાના લીધે બ્લડ કોલેસ્ટેરોલનું લેવલ કેવું થઈ જાય, ડિક્રીઝ થઈ જશે. ક્લિયર? તો ઉત્સેચકો જે કોલેસ્ટેરોલનું નિર્માણ કરે છે એની સાથે તે સ્પર્ધા નિગ્રાહક અથવા તો કોમ્પિટેટિવ ઇનિબિટર તરીકે એક્ટ કરે છે અને કોલેસ્ટેરોલનું પ્રોડક્શન ઘટાડી દે છે. તો અહીંયા આ પોઈન્ટની અંદર આપણે અમુક ઓર્ગેનિક એસિડ વિશે વાત કરી, એમાં આપણે શોર્ટ કી યાદ રાખવાની છે CALB. આ ફંજાઈથી બને છે અને આ ત્રણેય બેક્ટેરિયાથી બને છે. બરાબર? પછી આપણે આલ્કોહોલ ઇન્ડસ્ટ્રી વિશે વાત કરી તો એનું યીસ્ટનું નામ બધાને યાદ જ હશે, બ્રુઅર્સ યીસ્ટ અથવા તો બેકર્સ યીસ્ટ, સેક્રોમાઇસિસ સેર્વિસાઈ. ઉત્સેચકો વિશે વાત કરી, 4 ઉત્સેચકો છે, લાઇપેઝ, પ્રોટીએઝ, પેક્ટિનેઝ અને સ્ટ્રેપ્ટોકાઇનેઝ. સ્ટ્રેપ્ટોકાઇનેઝનું ફંક્શન મોસ્ટ આઈએમપી છે, યાદ રાખવાનું છે ક્લોટ બસ્ટર તરીકે. અને બે મેડિસિન્સ વિશે વાત કરી, સાયક્લોસ્પોરિન એ ઇમ્યુનોસપ્રેસિવ એજન્ટ અને સ્ટેટિન્સ કે જે યીસ્ટમાંથી મેળવાય છે અને એનું ફંક્શન છે કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવાનું.